ચલો હવે હું બતાવું જોંગાની જેમ મારી હેર ટ્રીટમેન્ટની જર્ની. ચાલો, અમદાવાદની તૈયારી થઈ ચૂકી છે. સવારે આમ તો સૂતો જ નથી હું. મામુનું એડિટિંગ હતું એટલે સૂવાનો ટાઈમ જ નથી મળ્યો. પણ શરૂઆત લીમડાના દાંતણથી થઈ છે અને બધી વસ્તુ તૈયાર થઈ ચૂકી છે. જો પાણી ને બધું, થોડો નાસ્તો, આ નવી ગ્રાન્ડ વિટારાની ચાવી, આ ઘરની ચાવી, અને જઈ રહ્યો છું હું અર્જુનની સાથે. થોડું મેં કીધું વાળની ટ્રીટમેન્ટ છે એ લઈ લઈએ, કારણ કે થોડું વધારે હેરફોલ છે. તો આજે ગ્રાન્ડ વિટારા જઈ રહી છે અમદાવાદ. હું, અર્જુન અને પારસ જઈ રહ્યા છીએ. અર્જુનભાઈ હમણાં આવે છે અને પછી જઈશું પારસને લેવા માટે અને પછી નીકળી જઈશું અમદાવાદ. તો જોડાયેલા રહેજો. ચાલો, જો સામે ઊભી છે નવી દુલ્હન અને જો અહીંયા કેવા ભાઈ ઓટલે સૂતા છે. જો આવું થાય, હું ચાવીથી ખોલી રહ્યો છું ગ્રાન્ડ વિટારા અને ઊભો છું બ્રેઝાની પાસે અને બ્રેઝાનો દરવાજો ખોલું છું. ચાલો, ખુલી ગઈ છે. હવે મૂકી દઈએ સામાન. ચલો, ગ્રાન્ડ વિટારાની પહેલી અમદાવાદની ટૂર છે તો થોડુંક આમ કાચ બાચ વ્યવસ્થિત કરી નાખીએ. ડસ્ટ ચડી ગઈ છે એટલે ગાડી હલાવવાની મજા આવે. હેલો, અર્જુનભાઈ આવી ગયા છે. રેડી? રેડી. કેટલા વાગે ઉઠ્યા? હું ઉઠ્યો 5 વાગે. હાલો, પાર્લાને તેડવા જઈએ. પારસને હેરાન કરવા ફોન કર્યો અર્જુનભાઈએ. હા ભાઈ, આને વાર લાગશે. મસ્તી કરમાં ભાઈ, તારી જેમ અમે નવરા નથી. અમારે જાવું પડે એમ. હા, પારસભાઈના શોરૂમે ગોડાઉને આવી ગયા છે અમે કે ભાઈ ગોડાઉન. અને આ પારસભાઈને હળી કરે છે. અમારો 5 વાળો પાડલો હજી આવ્યો નથી, એટલે ઘરમાંથી અવાજ આવતો કે ઘરમાં જતો ભાઈ. 6 વાગે નીકળવાનું નક્કી કર્યું તો કેટલા વાગે જોઈ લે. પારસભાઈ આવી ચૂક્યા છે. એકબીજાને કાતરું મારે છે આ બેય. બટા આવું હે આગળ બેવા. આવો શેઠ, આવો. બટા આવું હે આગળ બેવા. ઓમાં કીડા છે ઓલામાં ઉપર નો મૂકો. લે એવું હે. હા, હમણાં કીડાનો જ્યુસ. હા, ના, કીડા કાચા નથી, જ્યુસ બની જાય. નહીં દબાય. આવું હે આગળ બેઈ જા. ના આપણે એવું અભિમાન. ના બેઈ જા ભાઈ. મને નહીં. આ લાઈવ ઝઘડો બતાવું તમને. લાઈવ ઝઘડો બતાવું તમને. ચા ના રસિયાઓ ચા પી લીધી. આપણે કોઈ એવી આદત નહીં પીવાની ચા પાણી, એટલે કાઈ આપણે ભેગા જ કરવાનું થાય. ચાય નહીં પીવાનો, કાઈ નહીં. ગ્રાન્ડ વિટારા લીધી. મર્સિડીઝ લેશું પછી. તો મામુના ચાહક મળી ગયા છે. શું નામ છે ભાઈ? જોજો વિડીયો, મોજ આવે ને. સમજો, ચા ભેગી ચેવડાની મોજ. મીઠો ચેવડો, મારો મીઠો ચેવડો ખાય છે. હલો, પારસભાઈ ગાડી હલાવશે હવે. શું છે નેચરલ નથી ભાઈ. પારસભાઈ ગાડી હલાવશે. હું આખી રાત સૂતો નથી મામુના એડિટિંગમાં, એટલે હવે પાછળની સીટ ઉપર જઈને સૂઈ જઈશ. આ અખતરા જ કરે ખરે. ક્યાંથી લઈ આવ્યા? નથી જરાય રિયલ નથી ભાઈ. રિયલ નથી. ક્યાંથી લઈ આવ્યા? હા, હે કાંઈક ખાવા માંડ્યું. મને લાગે ઓલા મેંદાની દડિયું નાખેલું એવું લાગે. ફેંકી દેવું. જુગાડ કર્યો હે, જુગાડ. પારસભાઈ ગાડી હલાવે છે અને અર્જુનભાઈ આગળ બેઠા છે. હવે આપણે થોડી વાર નાસ્તો કરીને સુઈ જવાનું છે. કેટલા પેજમાં ટેલર મુકાણું જોઈ લ્યો. કન્ટિન્યુ ચેરીનું. આ કન્ટિન્યુ. વાહ. માતાજીના દર્શન કરી લ્યો. વ્લોગ બનાવતો જાય છે જોંગો. બની ગયું હે? હાલો, તો સવારની શરૂઆત કરીએ નાસ્તાથી. અર્જુનભાઈ, થેપલા અને સૂકી ભાજી. યસ, ગરીબો કા નાસ્તા. અરે આપણા ગુજરાતીઓ કા મસ્તી કરું છું. ગુજરાતીઓ કા નાસ્તા એટલે હું એટલા માટે કહું છું કે જ્યારે કોલેજમાં ભણતા ને રાખીને ત્યારે આના ઉપર જ ગુજરાત ચાલતું, એટલે ગરીબો કા નાસ્તા એમ. હાલો, હવે ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. મજા આવી ગઈ. આ હિરેનભાઈ છે, અમારા વિડીયો જોવે છે લગભગ. અહીં અર્જુનભાઈ 5 જ ફેમિલી એવું હતું જે આપણને ઓળખી ગયા. એટલે એનો મતલબ આપણે કંઈક સારું કામ કરીએ છીએ. કંઈક કરીએ છીએ. આવી ગયો વિડીયો.
આખી રાત સૂતો નથી પ્રેન્કના એડિટિંગમાં. ચાલો હવે આપણે લંબાવીએ. જય સિયારામ, બજરંગ બલી કી જય. સરસ મજાની ઊંઘ થઈ ગઈ. થેન્ક યુ પારસભાઈ, 5000 આપી દે. ગાડી હલાવી. અમારો બિચારો પારસ છે ને, અમારો સંકટ સમયનો સાથી છે બિચારો. પોતાનો કામ મૂકીને અમારે ભેગો પેલા મોઢું ધોવો, મોઢું નો દે, વાળ હરખા કરો, પરબારું લોગિંગ ચાલુ, પરબારું. લોકોને ખબર પડે કે આ ભાઈ ઉઠા હે અને ભાઈબંધે હેલ્પ કરી હે ગાડી હલાવીને. આમ એની શું કહેવાય, આમ આપણે એની શું કહેવાય ચૂકવીએ છીએ આપણે, ઋણતા શું કહેવાય, ઋણ ચૂકવીએ છીએ. ચાલો હવે હમણાં પહોંચી જઈશું પહોંચી ગયા ક્લિનિક અને પછી મોઢું બોઢું ધોઈએ, જો ઓલી મોજ આવી જાય. ગ્રે કલર નું દેખાય ને, ભાઈબંધો શું કામ હોય, ટેકો દીએ. આ ડરાવે છે. અરે ડરાવે નહીં, જો પીઆરપી એટલે માથામાં ગઈને કે સોયથી આમ ઇન્જેક્ટ કરે તો થોડુંક નોર્મલ પેઇન થાય, તો હું કહું કે ભાઈ એમાં બે રીતે લેવાય. એક એનેસ્થેસિયા, લોકલ એનેસ્થેસિયા દે એ રીતે, ને વિધાઉટ એનેસ્થેસિયા. તો હું કહું કે જો એનેસ્થેસિયા લઈને તમે પીઆરપી લેવું ને તો એનેસ્થેસિયાના ઇન્જેક્શન વધી જાય અને પ્લસ પીઆરપીના. તો હું એનેસ્થેસિયા લેતો નથી, હું ડાયરેક્ટ પીઆરપીમાં, એટલે ઇન્જેક્શન ઘટી જાય. એટલે તમે એવું કે મર્દ હું મેં, એટલે એવું નહીં, મર્દ કો દર્દ નહીં હોતા એવું કહેવા માંગે છો પારસભાઈ? એવું કહેવા માંગે મર્દ કો દર્દ નહીં હોતા. ક્યાંય વાંધો ભાઈ બધું હા, જોઈ લઈએ હાલો ને, જે થાય એ जो થાય. अगर हो रहा है होने दो उसको और कुछ ड्यूरेशन में वापस रेग्रो कर जाएगा बिंदास. और बेसिक केयरिंग को लेके है ना इतना फिर ज़्यादा अपने को नहीं सोचना. नहीं नहीं ऐसे तो नहीं, मतलब थोड़ा बहुत નહીં ડેન્ડ્રફ તો નથી, સ્કાલ્પ ક્લિયર છે એકદમ. તો ઓઇલી પણ થઈ હમણાં- ગયું છે. લાસ્ટ ક્યારે શેમ્પુ કર્યું છે તમે? आज सवार है. ક્યારે શેમ્પુ કર્યું છે તમે? આજે આજે પેલું સેલ્સન? હા હા ગ્રીન છે ને જે જી. તમે આમ દર 2-3 મહિને ઇન્જેક્શન્સ ને એ માટે તમારે કન્વિનિયન્ટ રહેતું હોય છે, નહીં તો પછી એક એડવાન્સ થેરાપી આવે છે, સ્ટેમ સેલ થેરાપી, જે ખાલી વન ટાઈમ કરવાની રહેતી હોય છે. ઓકે. જો મારા બ્લડ સેમ્પલ્સ લેવાઈ ગયા છે, હવે ત્યાં મારું પેલું માર્કિંગ થઈ ગયું છે. હવે અર્જુનભાઈનો વારો. અત્યારે જે મારી ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ કહેવાય, નવી અત્યારે ટેકનોલોજી આવી છે. હવે એમાં શું શું હોય, કઈ રીતે આ થાય, નેક્સ્ટ વિડીયોમાં આપણે જાણવાના છીએ, તો જોડાયેલા રહેજો.